આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્ક રાજકોટ। નર્મદા નીરને વધામણાના સપ્તાહ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડાયરા સાયરાનો આરંભ કરાયો છે। મવડી ટુકડી ખાતે ગુરુવારની રાત્રે લોક ડાયરામાં કીર્તિદાન ગઢવીએ ભારે જમાવટ કરી હતી। કીર્તિદાનને સાંભળવા મોટી જનમેદની ઉમટી પડી હતી। ઓરેવો પારેવડા સહિતના દેશ વિદેશમાં ગુંજેલા ગીતો ભજનોથી માહોલ જામ્યો હતો। ધીરુભાઈ સરવાએ પણ સૌને પેટ પકડીને હસાવ્યા હતા। આજે પણ રામદેવપીર ચોકડી ગાંધીગ્રામ ખાતે ધીરુભાઈ માયાભાઈ આહિરનો હાસ્યરસ અને ઉર્વશી રાદડિયાના સૂર સાંભળવાનો રાજકોટવાસીઓને લાહવો મળશે। અહેવાલ વિજય મકવાણા। રેસકોર્સના મેદાનમાં બધા જોવે એમ રિવેશમાં લઈને પાર્ક કરે, નીચે ઉતરીને દરવાજો બંધ કરીને ઓલું દબાવે, ચીક ચીક એમ થાય। પછી હારા માણસો નીકળે એની વાય આમ હોકી આવી જતા। એક ભાઈ તો અમદાવાદ હાઈવે ચડી ગયો। હા, 30 કિલોમીટર સુધી વાહનમાં હાઈલો ગયો। કુવાડવાના પાદરમાં જઈને પૂછ્યું કેટલે જવું, તો ઓલા કે અમે ચોટીલા જાય। તો એ કે બોર્ડ રાખવું છે હાથમાં, કાં ધજા રખાય, આમ હવારમાં કોઈને તોડાવી ન નખાય, નિર્દોષ ને તમારું સારું નહીં થાય। અને ઓલો કે ભાઈ અમે ક્યાં કંકોત્રી લખી, ભાઈઓ જાણ મૂકી છે કળબૂટમાં। વળતા છકડો રિક્ષામાં આવ્યું, બોલો પાવલાના હાથા જેવા પગ ધીંગાતા હતા। હા, અને અમુક છકડો રિક્ષા એવું વાહન છે જેમ રોતા આવે એમ લીવર વધી જાય। હાથનું લીવર હોય ને 60 હોય 80 થઈ જાય। અમુક રાજકોટમાં એટલા બધા સુધરી ગયા, હાથ પગ ધોઈને પછી નાવા જાય। નાઈ જ લેવું છે તો હાથ પગ ધોવાની શું જરૂર છે? હા, અને રાજકોટ વાળા બધું ટેસ્ટિંગ કરે। હા, અહીંયા તમે લોટ બનાવો અને બોર્ડ મારો બહાર બોગસ જમવાનું મળશે તોય આવે કે ચાલો આજ તો આખો પરિવાર બોગસ જમી, ખાવું બહુ થઈ ટેસ્ટ કરી લેવું।